નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું અમારી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, આવી ગઈ છે સીસીએની 5000થી વધારે જગ્યાઓ પર ભરતી। હા મિત્રો, જે જુલાઈના એન્ડ સુધીમાં જૂની જે સીસીએની ભરતી છે એની કામગીરી પૂરી થઈ જાય ત્યારબાદ 10 ઓગસ્ટ સુધીમાં 5000થી વધારે સીસીએની ભરતીની જાહેરાત સરકારશ્રી દ્વારા થવાની છે। બીજું, આ વર્ષે જે આ 5000 સીસીની ભરતી આવી છે મિત્રો, એ નવા સિલેબસ પ્રમાણે એની જે ભરતી છે એ પ્રક્રિયા કરવાની છે કે જેમાં કુલ 4 વિષયો છે। એ કયા કયા 4 વિષયો છે તો હું તમને જણાવી દઉં। તો કુલ આ પ્રમાણે 4 વિષયો છે: ગણિત છે, રિઝનિંગ છે, ગુજરાતી છે અને અંગ્રેજી છે। જેમાં રિઝનિંગ છે તમારું 40 માર્ક્સનું છે અને આ જે તમને બતાય છે તે પ્રમાણે ટોપિકો છે એ પ્રમાણે એનો સિલેબસ છે, આની બહાર નહીં જાય। બીજું ગણિત એ 30 માર્ક્સનું છે અને આ ગણિતનું સિલેબસ છે। ત્યારબાદ અંગ્રેજી છે અને અંગ્રેજી 15 માર્ક્સનું છે, તો તેના સિલેબસનો સ્ક્રીનશોટ તમે જોઈ શકો છો। અને ત્યારબાદ છેલ્લું વધ્યું એ ગુજરાતી, એ 15 માર્ક્સનું છે અને આ તેનું સિલેબસ છે, તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો। તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું, તમે જોઈ લેજો તમારી પોતે કયા કયા વિષયો છે। તો મિત્રો, પેપર છે એ પૂરા 100 માર્ક્સનું રહેવાનું છે। હવે એમાં 2 વિભાગ પડે, વિભાગ ગ્રુપ એ અને ગ્રુપ બે। તો આ ગ્રુપ એ અને ગ્રુપ બી એમાં પ્રિલિમ્સ અને મેઇન્સ એમ 2 પરીક્ષાઓ આવશે। એમાં જે પ્રિલિમ્સ છે મિત્રો, એ ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની એક જ પ્રિલિમ્સ એક જ પેપર દ્વારા લેવામાં આવશે, પરંતુ મેઇન્સ છે એ અલગ અલગ રીતે લેવામાં આવશે। એમાં જે ગ્રુપ એ છે એની મેઇન્સ 350 માર્ક્સની રહેશે અને એ ડિસ્ક્રિપ્ટિવ હશે। ત્યારબાદ જે ગ્રુપ બી છે એની મેઇન્સ MCQ ટાઈપ રહેશે કે જે 200 માર્ક્સની લેવાશે। હા, અને પાછલા વર્ષનું તમને મેરિટ પણ જણાવી દઉં મિત્રો। સીસીએની જે જૂની પ્રક્રિયા દ્વારા ભરતી કરવામાં આવી હતી ત્યારે 84 માર્ક્સ પ્રમાણે જેટલું મેરિટ અટક્યું હતું અને આ સ્કેલ તો કદાચ વધી પણ શકે છે, કારણ કે નવા નિયમો આવી ગયા છે। એ ટૂંક જ સમયમાં સરકારશ્રી દ્વારા જ્યારે 10 ઓગસ્ટ પહેલાં ભરતી બહાર પડશે ત્યારે તમને માહિતી આપી દેવામાં આવશે અમારા તરફથી। ઓકે મિત્રો, આ વિડીયો ઉતાવળમાં બનાવું છું એટલે વધારે ડિટેલમાં તો નહીં જાઉં, પરંતુ જે આ પરીક્ષા પદ્ધતિ છે એ સીબીઆરટી દ્વારા, મતલબ સીબીઆરટી પદ્ધતિથી લેવા છે। ઓલખોરે તો ઓફલાઈન લીધી હતી, પણ આ વખતે સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે। જે એસએસસીમાં હોય છે, આપણને ખબર છે, એસએસસી સીજીએલ જેમાં જે આ પરીક્ષા લેવાય ને એ પ્રમાણેની જે આ પરીક્ષા છે। ત્યારબાદ આ જે નવી સીસીઈની ભરતી છે એમાં પોસ્ટ કઈ કઈ રહેશે મિત્રો, તો પોસ્ટ જણાવી દઉં। રેવન્યુ ક્લર્કની પોસ્ટ છે, પછી જુનિયર ક્લાર્ક તો છે જ, પછી એસટી ક્લર્ક છે અને ગ્રુપ એ અને ગ્રુપ બીની પોસ્ટ આપેલી છે। તો આ હતી જાહેરાત વિદ્યાર્થી મિત્રો, તો લાગી જાવ તૈયારી, અને એક્ઝામ આઈ થિંક 3 થી 4 મહિનામાં આવી શકે છે। ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ।